બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો, થોડા ટાઈમ પહેલા તમને એક વિડીયો અમારા તળાજા વિસ્તારનો બતાવ્યો હતો. લીલો ગેટ, ગ્રીન ગેટ કહેવાય. ઈ મિત્રો કોકની નજર પડી ને એટલે એનું કામ અટકી ગયું. ઈ કે અત્યારે આવી રીતે દેખાય છે અને આવી રીતે દેખાવાની ભવ્ય સફળતા પછી તમને મારે અત્યારે એક ઐતિહાસિક વાત કહેવી છે કે અમે તળાજાના આજુબાજુના વિસ્તારના અમે ભાવનગર જિલ્લાના માણસો, અમે છે ને ઐતિહાસિક માણસો છીએ. અમે ભારત વર્ષની પરંપરા મુજબ અને ઇતિહાસ મુજબ જીવતા આવ્યા છીએ અને જીવશું. કેમ કે ભારત વર્ષનો ઇતિહાસ એવું કહે છે કે જો પોતાનો પતિ આંધળો હોય ને તો એમની પત્ની પણ આંખે પાટા બાંધીને પતિ વર્તા પાળે માડી. એવી જ રીતે અમારે જો અહીંયા કોઈ સરકાર હમું ન જોવે ને કે કોઈ અમારા મત વિસ્તારના રાજકારણી નેતા હમું ન જોવે તો અમે એની હમું જોઈએ નહીં હો. આ તમને જે અત્યારે ચિત્ર દેખાડું એ છે ગામ કુંઢેલીનું. જરા ગોરથી જોવો મારા ભાઈઓ બહેનો, જોઈ લો. હવે તમે ધ્યાનથી જોવો મારી નાચ સને, બાકી કાંઈ ઘટે. આ છે કુંઢેલી ગામમાં. આપણે અહીંયા નથી ગયા પણ એક મિત્ર ઉતારીને મેકલ્યો મને કે આ આના વિશે તમે થોડુંક બોલજો ને. આજકાલે આને નામ આપવાનો તમારે વારો છે. વારા ઘડીએ મારે ગેટના નામ ન આપવાનો હોય ને આમ તો જો પેટીમાં ગળી જાય વેલા. વરસાદ ન થાય તો ઓઇલ સુહીને લીલા રહેલું. એટલે દુનિયાના ઇતિહાસના નકશા ફરવા હોય તો ફરે, બાકી અમારા તળાજા વાળાના જય ગોપનાથ કયો રામ રામ ન ફરે મારા ભાઈ. અત્યાર લગીને નહીં